આ થંબનેલ મેન એના ઉપર છે કે ધોરણ 9, 10, 11, 12 હવે 12મા ની અંદર સાયન્સ, કોમર્સ પ્લસ આર્ટ્સ આ દરેક વિદ્યાર્થીઓને મારે આજે ખાલી ક્લેરિફિકેશન આપવું છે. એના માટે ખાલી એક બેઝિક વિડીયો બનાવ્યો છે કે ખરેખર આ 9 થી 12 ના જે લેક્ચર છે બધા એ કઈ તારીખથી શરૂ થાય છે. ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે એના ઉપર એક સ્પેશિયલ વિડીયો લાવો, કારણ કે ઘણા લોકોને ખબર જ નથી કે 9 થી 12 માં જે હવે આપણે આઈએમપી ની શરૂઆત કરીએ છીએ એ ખરેખર કઈ તારીખથી શરૂ થવાની છે. તો એના માટે જ આજે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. ધ્યાનથી સાંભળજો. ધોરણ 9 થી 12 ના દરેક વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ની સૌથી પહેલા વાત કરી દઉં. ધોરણ 9 ની અંદર આપણે આજથી 5 દિવસ પછી એટલે કે 15 તારીખથી 15 ડિસેમ્બર થી ધોરણ 9 માટેનો ગણિત, વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી 4 વિષય માટે ધોરણ 9 ની વાત કરું છું. 15 ડિસેમ્બરે શરૂ થાય ધોરણ 9 કે જેમાં આપણે મોસ્ટ ટાઈમ લેક્ચર લાવવાના છીએ, વન શોટ લેક્ચર કે જે એક લેક્ચરની અંદર આપણે આખું ચેપ્ટર પૂરું કરી દેશું. એની બહારનું પરીક્ષામાં ના પૂછે એવા કન્ટેન્ટ તમારી માટે લાવશું. વાત કરીએ ધોરણ 10 માટે. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા 2026 નો ટાર્ગેટ હોય એના માટે સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે હવે આપણે પ્રી બોર્ડ એક્ઝામ આવે છે. પહેલા મહિનામાં 14-15 તારીખ પછી 16 તારીખથી બધા લોકોને શરૂ થઈ જશે. જેવી ઉત્તરાયણ પતશે એટલે આપણે પ્રી બોર્ડ એક્ઝામ આવી જશે. તો એને ધ્યાનમાં રાખીને અને ડાયરેક્ટ બોર્ડની એક્ઝામ આપણે ધ્યાનમાં રાખીને આપણે એક એવો પ્લાન તૈયાર કર્યો છે કે તમારી બોર્ડની એક્ઝામને એકદમ શાંતિથી, ખૂબ જ આસાનીથી તમે ક્રેક કરી શકો, આરામથી 90+ માર્ક્સ લાવી શકો એના માટેનો બેસ્ટ પ્લાન તૈયાર કર્યો છે. તો તમારી બી બેચ આપણે જે વાત કરીએ કે 10 ડિસેમ્બરે, તો 10 ડિસેમ્બરે એનું ઓરિએન્ટેશન આવે છે. ઇટ મીન્સ કે 10 ડિસેમ્બરે અમે આખું ટાઈમ ટેબલ લાવીએ છીએ કે કયો લેક્ચર ક્યારે ક્યારે આવવાનો છે. અને એની માટે ખાસ ગ્રુપ છે ધોરણ 9, 10, 11, 12 ચારે ચાર ના નીચે લિંક આપી દઉં છું. આ લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈન થઈ જાજો. કારણ કે હવે પછીની બધી જ અપડેટ યુટ્યુબ કરતા પહેલા વોટ્સઅપમાં આવશે કે કયો લેક્ચર ક્યારે આવવાનો છે. અને વોટ્સઅપ ગ્રુપ તમને બહુ કામ લાગશે. તો ધોરણ 10 ની વાત કરું છું. આવતીકાલે 10 ડિસેમ્બરે તમારા માટે એક ઓરિએન્ટેશન આવશે કે ટાઈમ ટેબલ શું છે, કયા તારીખે કયા વારે કયો લેક્ચર આવવાનો છે. અને બધી જ વસ્તુ શું એક મહિનામાં પતી જશે તો ઓરિએન્ટેશનમાં ખબર પડી જશે કે એક મહિનામાં આખો ક્રેશ કોર્સ બધા જ ચેપ્ટર એક મહિનામાં કવર થઈ જશે. અને વન શોટ લેક્ચર હશે. એ લેક્ચરમાં આખું ચેપ્ટર આપણે પૂરું કરી દેશું કે જે તમારી પરીક્ષામાં બહુ જ કામ લાગશે. મોસ્ટ ટાઈમ સવાલ આપણે આપશું. વાત કરીએ ધોરણ 11 ની. ધોરણ 11 માટે વિચાર એવો કર્યો છે તો અત્યારે કોમર્સ અને સાયન્સ બંને માટે આપણે મોસ્ટ ટાઈમ લેક્ચર લાવશું. કોમર્સ અને સાયન્સ બંને માટે. પણ એ ધોરણ 11 નો આપણે અત્યારે શરૂ નથી કરતા. જ્યારે તમારી પરીક્ષા નજીક આવે છે ત્યારે તમારે મોસ્ટ ટાઈમ લેક્ચર 11 માટે સાયન્સ અને કોમર્સ બંને આવી જશે. મેઇન વસ્તુ લાવી હવે ધોરણ 12 માટે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સાયન્સ પ્લસ કોમર્સ બંને લોકો, સાથે સાથે આર્ટ્સના લોકો બી આવતીકાલે તમારું ઓરિએન્ટેશન લાવે છે. 10 તારીખે સાયન્સ વાળાનું બી આવે છે, કોમર્સ વાળાનું બી આવે છે અને આર્ટ્સ વાળાનું બી આવે છે. આ ઓરિએન્ટેશનમાં તમને આખું પ્લાનિંગ આપીએ છીએ કે ક્યારે ક્યારે કયો લેક્ચર આવવાનો છે. હા, કોમર્સમાં બધા સબ્જેક્ટ કરવાના છે, સાયન્સમાં બાયોલોજી ઉપર ફોકસ કરવાનું છે અને આર્ટ્સ વાળાની વાત કરીએ તો એમાં બી 3 ચેપ્ટર 3 વિષય મેન એ કવર કરવાના છે. તો એ બી તમને હું કાલે બધી એની માહિતી આપી દઈશ. એક ઓરિએન્ટેશન બનશે. આનો મતલબ કે હું તમને એવું કહેવા માંગુ છું કે આવતીકાલે 10 ડિસેમ્બરના રોજ ઓરિએન્ટેશન આવે છે. ખાસ યાદ રાખજો, આવતીકાલે તારીખ 10 ઓરિએન્ટેશન આવે છે. 9 થી 12 ના દરેક લોકો કે મોસ્ટ ટાઈમ બેચ છે, અંતિમ દાડ બેચ છે, મિશન એવન 12મા વાળાનું, એ બધા જ માટે આવતીકાલનું જે ટાઈમ ટેબલ આવે છે એને આપણે ફોલો કરવાનું છે. અને હવે પછી આપણે 15 ડિસેમ્બરથી એકદમ રાબેતા મુજબ જે બેચ લોન્ચ થવાની છે, 15 ડિસેમ્બરથી દરેક લેક્ચર આવવાના છે. પણ એની પહેલાનો કાલનો વિડીયો 10 તારીખ વાળો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ લેક્ચરમાં તમને બધી જ માહિતી મળી જશે કે એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, ગુજરાતી બધું જ 10મા વાળા એ લોકોના બધા વિષય કેવી રીતના આપણે પ્રિપેર કરવાના છે. તો બધી માહિતી તમને મળશે આવતીકાલે. તો 9 થી 12 ના બધા જ લોકો 10 તારીખનો જે મેઇન લેક્ચર છે એ ક્યારેય મિસ ના કરતા. એમાં ઓરિએન્ટેશનમાં બધી વસ્તુ તમને મળી જશે. અને હા, અત્યારે તમને પાછળની દિવાલ કોરી લાગે છે, પણ આજે જે ડિલિવરી થવાની હતી, અમારે સ્માર્ટ બોર્ડ આજે આવવાનું હતું પણ કઈ કારણોસર આજે નથી આવ્યું. 2 દિવસમાં ડિલિવર થવાનું છે અને એ સ્માર્ટ બોર્ડ જેવું આવે છે અને પછી આ દિવાલમાં સ્માર્ટ બોર્ડ ચમકશે અને એમાં એવા એમપી આપશે કે જે તમારી પરીક્ષામાં પૂછાશે ને પૂછાશે. પણ વાત ખાલી હવે સ્માર્ટ બોર્ડની છે. જેવું સ્માર્ટ બોર્ડ આવે છે એટલે તમારી માટેની અંતિમ દહાડ, મિશન એવન, મોસ્ટ એમપી બેચ બધું શરૂ થશે. પણ એના માટેનું પ્લાનિંગ બધું જ અમે કાલે આપી રહ્યા છીએ. તો આવતીકાલે જોડાવાનું ના બોલતા, 10 તારીખે તો મળીએ છીએ ડાયરેક્ટ 10 તારીખે. અને 9 થી 12 ના દરેક વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે પછી વિડીયો જોતા હોય 1-2 દિવસ પછી, છતાં બી તમે યાદ રાખજો, આપણું પ્લેલિસ્ટ ચેક કરી લેજો. પ્લેલિસ્ટ ની અંદર ધોરણ 12 માટેની મિશન એવન બેચ, ધોરણ 12 માટેની મિશન એવન બેચ અને ધોરણ 10 માટેની મોસ્ટ આઈએમપી બેચ અંતિમ દહાડ, આ લોકોના અલગ અલગ ફોલ્ડર હશે. તો એની અંદર બધા આઈએમપી લેક્ચર આવશે. એટલે સબસ્ક્રાઇબ કરી દેજો. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો દરેક લોકો જોડાઈ જજો. હું એચઆરએસ હર્ષેલ ઠક્કર આપ સર્વે વચ્ચેથી વિદાય લઉં છું અને ડાયરેક્ટ ઓરિએન્ટેશનમાં મળીએ છીએ કે કયા પ્રકારનું ટાઈમ ટેબલ છે અંતિમ દહાડ મિશન એવનનું. તો મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.